મનીષ ડાબી ગામ મોટુકા હાલ સ્પોર્ટ ડે ગુજરાત અંતર્ગત ફેન્સિંગ રમતના ટ્રેનર તરીકે જૂનાગઢ ખાતે ફરજ બજાવું છું. મેં રમતની શરૂઆત શ્રી મોરેલા પ્રાથમિક શાળામાં 2015-16માં છઠ્ઠા ધોરણથી કરેલી. ત્યારે અહેમદ સાહેબે ખોખોની ટીમ તૈયાર કરેલી, જે જિલ્લા કક્ષાની અંદર રાજકોટમાં પ્રથમ નંબરે આવી, જેના થકી અમને ડીએલએસએસની ટ્રાયલ માટેનો એક મોકો મળ્યો. ડીએલએસએસની ટ્રાયલમાં જે બેટરી ટેસ્ટ દેવાની હોય છે તેની તૈયારી માટે અહેમદ સાહેબે સ્કૂલમાં તો પ્રેક્ટિસ કરાવતા, પણ સ્કૂલ સમય પછી એમનો કિંમતી સમય ફાળવીને સ્કૂલ સમયના પછીના ટાઈમમાં પણ એ પ્રેક્ટિસ કરાવતા. ત્યારબાદ મેં ડીએલએસએસની ટ્રાયલ આપી અને ડીએલએસએસમાં મારું સિલેક્શન થયું, જેથી ડીએલએસએસ સ્કૂલની પસંદગી માટે મેં લીમડી ડીએલએસએસ પસંદ કરી. લીમડી ડીએલએસની અંદર ફેન્સિંગ, હોકી અને રાઇફલ શૂટિંગ આ ત્રણ ગેમમાંથી મેં ફેન્સિંગ તલવારબાજી ગેમની પસંદગી કરી. મેં 8મા ધોરણથી ફેન્સિંગ રમવાનું ચાલુ કર્યું. કોચના માર્ગદર્શન અને મહેનત બાદ મેં 5 નેશનલની સાથે એક નેશનલ મેડલ પ્રાપ્ત કરી. એક એવો મોકો મળ્યો છે કે જે લેવલ સ્થાન પર હું પ્રેક્ટિસ કરતો હતો એ જગ્યા પર આજે મને શીખવાડવાનો મોકો મળ્યો છે. આ લેવલ સ્થાન સુધી પહોંચાડવામાં કોચિસનું માર્ગદર્શન તો ખરું જ, પણ અહેમદ સાહેબનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. આપણે તો ગામડામાં રમતમાં જ બાળપણ હોય છે, પણ આ રમતિયાળ બાળપણને જો આગળ વેગ આપીને આગળ લઈ જવામાં આવે તો તે ખૂબ આગળ વધી શકે છે. બસ આ જ કામ શ્રી મોરેલા પ્રાથમિક શાળામાં તમામ શિક્ષકોના સહયોગથી અહેમદ સાહેબે કરી બતાવ્યું છે. ઘણા વાલી અને વિદ્યાર્થીઓનું માનવું એવું હોય છે કે આગળ રમતગમતમાં કોઈ ભવિષ્ય નથી. જો મારી જ વાત કરું તો માત્ર 20 વર્ષની વયે રમતગમતના કારણે જ હું અહીંયા સુધી પહોંચ્યો છું. આથી હું શ્રી મોરેલા પ્રાથમિક શાળા અને તેના શિક્ષકો અને ખાસ તો અહેમદ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત.